જેને 80 વર્ષની જરૂર થઈ ગઈ શેર માટીની ખોટ હતી ભાઈ ઘડી ઘડી બે મિનિટ એ દાદા માનો ને માર કોઈ જેના ઘરે શેર માટીની ખોટ હતી જગત મેણા મારતું હતું એ જગત કોઈ સગન નતું લેતું અને જેને જગત વાંજિયા કહેતા હતા બાપ પણ દીદી મારી માં હર કોઈ જેની શેરી લેવાનો ધોકો ધોવાડો દેવા બેઠા ને દીદી દાદા માનવ પાસે બે કોઈ પાસ મારી નાય જશે અને દાદા માનવ પાસે આવી દેવીએ વાત કરી ખમા મારી વસ્તી ખમા મારી નાય દીદી મારી નાય કે ટપોરો પાડ્યો બાપ કે તારી નાય તો છે તારી વસ્તી ક્યાં છે જાણતું કીધું ને એ બડના ફળિયામાં માં હરખોઈ બેઠેલા આંખની બાજુમાં હોડા પડી ગયા દાદા માનવ પાસે આવીને ભીરીને બાપ એ મારી હરખોઈને કહી દે મને રોતા ન જમાડે મારે રોતા ખાવું નથી હવે તો મારા માનવ ને મારા હરખોઈના ઘરે હારું કરીને ખાઈશ તેથી મારી નાજ વાત કરે મારી સાંભળો ઘડી ગાતો એક બે વાતો થાય પછી આવશે માતાજી કે મારી 80 વર્ષની જરૂર થઈ ગઈ તું શું સારું કરીશ દીદી દાદા માનવ પાસે આવીને ભીરી કે મારી નાજ એ આજે આ ધાન આપી દઉં કે મટની વાયની પછી તે કુકલ રાયણ છે ઘણા સમયથી હુકાઈ ગઈ છે રાયણ જો એના અંદર 4 વાગ્યાના સમયે જો હાથ કોટા ફોડું તો માનજો કે મારા મારણાના મારા હરખુના ભાગે હું દેવી છું બાપ આવાજીને બોલ માંડ્યા હોય મિત્રો અને હુરિયા નામનો દીકરો 9 મહિને 13મા દાદે દીકરો દીધો હોય એનું દેવીએ નામ પાડ્યું હોય હુરિયો એ મારા બાપ હુરિયા માંડવાની દેવી મારો વેલા વેલાનો સાયો મટીસની મારા બાપ હદુરિયાના નબળા ભાગલાની મારા બાપ હદુરિયાનો મારા બાપ હદુરના પડેલ પાણીએ મારી દેવી આવી હોય મારા દાદા હુરિયા મનરાઈ દેવી મારા દાદા હદુરના નબળા ભાગલે આવી હોય મારી નાચની ભાદુની હમાસી ગરીબી તને વાલી લાગી હોય મારા બાપ હુરિયા માંડાની દેવીને અને કદાચ મારા બાપ ભાદુરિયાનો વ્યવહાર તે આપે બધાયો હોય તો તને ટપોરો ન હોય મારા બાપ હુરિયા માંડાની દેવી એ દેવીના સમય મારા બાપ ભાદુરિયાનું ભાગલ પાડ્યું તને મારા બાપ હદુરિયાની વસતીનું ભાગલ પાડ્યું તારા બાપ હુરિયા મનરાઈ દેવી એની મનપા એક માળામાં ઉતરી લે અને આ એની મનપા ને તો નંબર આજ મારો દાદો રખો જમવા ઉઠ્યો છે બહાર ધર્મ નો હકુ છે ને બોલી દીધું બોલ નો માંડવા દેતી મારા બાપ હુરિયા માંડવાની દેવી મારી વડી દેવી બેસરી મારા દાદા રખાને કોઈ બોલી નથી જો બોલ માંડવા દેતી નહીં
કોઈ મારી નાયને છેતરવા દેતી નહીં રે મારા બાપ હુયા માનવાની લાગ્યો લાગ માડી જાય કોઈ જાતમાં મહાન્ય આવી જાય અને તેથી મારા બાપ ભૂરિયા માણસની દેવીને કોઈ ટકોરો મરે કોઈ જાતમાં મહાન્ય આવી જાય દુબળી વસ્તી માથે કોઈ હડકો કરી જાય ધન સે ધન મળી મારા દાદા જાયા બલીમાં પોતડીના બસકાની દેવી મિત્રો મારા દાદા લખાણો વ્યવહાર એ જુના ઘાટી લાવી ઇન્દિયા માથે મારા દાદા લખાનો વ્યવહાર સુધી જાગૃત કર્યો હોય પણ મિત્રો ઈ વડવાને તો દુઃખ પડ્યા છે પણ આ વિશ્વાસી જે ઉભા ને એના માથે દુઃખની વેળા આવી છે કેવી દુઃખની વેળા જેનું આભમાં આણીને ધરતીમાં કોઈ ધણી ન મળે પણ એનો સુરતા તો વિજય નહીં મારી ઘુઘરિયાળી હાથી હતી બા એક જ રચના કરે મળી જાજે મારા બાપની દેવી મારી ઘુઘરિયાળી મારા પિતૃના માથે બનવખા પડે મારા બાપ લખાઈ માથે ખડખડાયું પડે મારા બાપની જાજઈ ખાઈ દેવી જાજે આજ મને નોધારો મિલીને ખાઈ જઈને એક દિના સમય જે વાત કરી હતી કે તારું જાલ્યું કાઢું નહીં છોડું પણ મને નોધારો મિલી દીધો બાપજી બોલી બીજો બોલ ભાઈ એટલે મારા બાપ અંધરિયા બાપુજીની દેવી
મારા બાપ હામાની દેવી, મારા દાદા નાની હિરિયાની દેવી, હે મારી માં રાજીના પોકારની દેવી છે બાપ. એના સમય ક્ષેત્રી મારા દાદા નાની હીરાના કાંટા કલમ કર્યા ને એ કોંડની જીગામાં થે આવી દાદા બાપુની મારી વડી દેવી વિહળીના પાલેથી આવી નોશાળો ટકોરો મારી વાત કરી. એ મારી અમને ક્ષેત્રા અમને ક્ષેત્રી કાંટા કલમ કર્યા મારા, પણ જગતમાં તું મારી દેવી હોય ને તો આનો છેડો તું લેજે મારા બાપ આંધળી દેવી. મળી અમને છેતર્યા તો મારા બાપ આંધળિયા ભાયા દીદી. મારા બાપ દીદિયાનો મારી ભાઈ પાએ 5 ગ્રામ પાછા બિન માંગો આના માંગો જીવનો નીતિ પાછી પડતો મારી પેઢીનું પૂજા મારેના. મારો દાદો રખો ખાવા ઉતર્યો છે બાપ, મારો બાપ આંધળીયાની દેવી. ના ધજા સડાઈ છે ને જો કરવા ઊભી તમને તો મારી પેઢીનું પૂજા મારેના. મરી રણની દશી દેવી દેવી મારી વસ્તી મારી ના રણમાં પોત કરે કોઈ ખાલી જવા દે તો મારી પેઢીનું પૂજા મારેના. હેરાનો હિસાબ લઈને પાછી નો આવ ને તો મારી પેઢીનું પૂજા મારેના. મા દશામાના ભુવા છે. હા બીજા જે કોઈ ભુવા બધાને આપણે આ તો નજરે ચડે એટલે કઈ. મારા દાદા હુરા માનવની દેવી, મારા દાદા શંકરની દેવી, એ પાળિયાની જગ્યામાં થઈ જેને અઢીનું દાણ માંડ્યું હોય મારી નાચ, મારી ઉઘરીજી અકોરની ક્રમ ભાગલાની દેવી સિવાય. પણ જગતની અંદર મિત્રો માઈ માં બીજા વગડાના વા જીને વડવાએ ભૂખ તરસ વેઠી. મિત્રો પહેલાના વડવા હતા ને એ દાડીએ જાય હલો કરવા જાય પણ પેલા પોતાની કળની દેવીનો દીવો કરે પછી ખાતા હતા. એ વધે તો ખાય નકર ન ખાય. પણ પાળિયાની જગ્યામાં તે મારા બાપ શંકરની કવાશે ગરીબીનો ગળિયો વાયો હશે ને એ મારા દાદા હુરિયા માનવની દેવીને બહુ હાલો લાગ્યો છે બાપ. મારા દાદા શંકરની કવાશે ગરીબીનો ગળિયો પાળિયાની જગ્યામાં વાયો હશે દાદા
હસાબુ રામા દેતી ટપોરો ન હોય મારા બાપ સકરની હવા છે ગરીબીએ કદાચ વ્યવહાર જાગૃત કર્યો હોય ને પાળિયાની જગ્યા માટે તો તને ટપોરો ન હોય મારા દાદા હુલિયા માણાની દેવીને ટપોરો ન હોય બાપ મારા દાદા સકર ગરીબની દેવી તેરી ઓશિલા બોલા હું બોલવા દેતી મારા દાદા સકરના નબળા ભાગ લે આવી હોય મારા દાદા સકરના નબળા પાઈએ આવી હોય તને જાજો ટપોરો હોય નહીં મારા દાદા હુલિયા માંગણાની દેવી જગલા ગરમથી પાછા રહેજો જો રકા ભાઈ માંગે ધાન ના દેરાવું જદી ભાઈ શંકરાની માંગ્યા દામ તો તું દેવરાય ધર્મ નું હોકું છે માણા માણાનું હોકું છે બાપ પણ મારી છેતરવા દેતી નહીં મારા દાદા રખા પાય દશા એ સુરેન્દ્રનગર ની જગ્યા માથે મારી કાળી વેલો વિહામો બની મારી માં દશા મિત્રો કારણ કે જ્યાં સુરતા બંધાય ને અર્જુન ભુવા સુરતા બંધાય ઓલું કહેવતમાં કહે છે ને કે સુરતા જેની શુભેચ્છ સમજે જેના ઘટમાં સાહેબ ઘટે એમ ધર્મની લાગણી જો આત્મામાં બેહી જાય ને તો અહીંયા ધર્મ જાગૃત થાય છે ભાઈ પણ એક દિન આ સમય મધરી રાતે આવીને ઉભી રહી મારા અર્જુનિયા તું તો શોખ લાગે અર્જુન વો વાત કરે કે તમે કોણ કે હું દુખિયાની દેવી દશામાં છું બાપ માં તમારે કેમ આવવું પડ્યું કે મારા અર્જુનિયા આજ મને તમે બાળો બનાવો છો અને આ જગ્યામાં મારી કાળીના દુઃખ ભાંગવા આવવું આવી શું દશા પણ અર્જુન ભુવા માને વાત કરે કે મારી તારું તાપ મારેથી નો ઝીલાય દીદી મારી માં દશા વાત કરે કે મારા અર્જુનિયા જગતની અંદર તું આંગળી સીન તારી આંગળીના ટેરવે જગતમાં હું દશા કામ ન કરું ને તેથી તો જગતમાં મને દુખિયાની દેવી દશાને મને મીરાવાળા ધામ વાળીને ખોટ લાગી હતા
કોઈ મારી નાત મને દશાને યાદ કરે અને આ રખા પાએ એના રખો જમવો હતો અને બાવન ગામના પંચુડાઓ દશા ન ઉતારીને તેથી મને દશાને કોઈ મારી નાત દુઃખ ભક્તિ પાછી પડ્યું ને તેથી અર્જુન પાસે દશા આવી મારી નાતની દીકરીઓ તારી પાસે રોતી આવે બાપ મારી નાતની દીકરીઓ તારી પાસે ઓછી આવો તમરો મારે કોઈ મારી દીકરીઓ નથી મારી દીકરીને રોતા સામે પાછી નાખું અને મારી દીકરીને અવળા પિતા પાછી પડું તેથી મને દશાને પાસે આંગળીઓ હરખી નથી હોતી બાપ પાસે આંગળીઓ હરખી ન હોય મારી નાત હરખી ન હોય આની અંદર કોઈ દુબળા હશે આની અંદર મારી કોઈ ધન્યા હશે કોઈ વાંજિયા હશે કોઈ દુબળા હશે પણ એનું દુઃખ તારે ભાગવાનું છે મારી માં દશા અને મારા દાદા રખાના હાથે ભગાવવાનું છે બાપ કોઈ મારા દુખિયા હોય જો રખા પાએ ચાર પાએ જોઈને દુઃખ નો ભગાવું ને અને કોઈ લાગી આવે કોઈ ભાગી આવે જોઈને પછાડી એની પાસે ઉભે છે લેતા પાછી પણ રહો મારી પાસે
કોઈ આગળી સીધે જો હું દશારણની દેવી બની એની માથે ઉભી ચાલો અને બરી કાલુડી દેવી કહેવાય બહાર પણ મળી તારા બોલ છે મળી મારી પાવાની દેવી કે કદાચ જગતની અંદર એટલી રોમના બાદશાહે પાવા ડુંગરમાં તે ટોપું માંડી હતી અને મેં પોતાના પાલોથી પાવો ડુંગર ઢાંક્યો તો પણ કોઈ મારી નાગ મારી વસ્તી આવે તો જગતની અંદર એના દુઃખનો ભાગીદાર ન બનો ને એની જગતમાં મને પાવાની દેવીને ખોટ લાગે મારી નાગ બધી પાવાના જેવી દેવી બોલો મોરથી પાછી કરું તો મને પાવાની દેવીને ખોટ લાગે મારા બિહારમાં આ જગ્યાની બાપા આવડી મારી નાચ 5 પગલા પાછી રે અને એના રખાની કીધી કરે અને જો એ માંગે ને હું પાવાની દેવી રખા પાયે કરાવી દઉં જો કરાવતા પાછી પડું ને તેથી મને પાવાની દેવીના નામનો જય હો બોલો દશામાની બોલો દશામાની રખા દાદા વેલા મોને લોડાયા સતવાયા લોડાયા સતવાયા દાદા
ધર્મ નિંદાય ને કોઈ ટકોરો માર અને મને આંગળી સીધ તારી આંગળીના ટેલે જગતની અંદર કામ ન કરી આવું ને તેથી તો જગતમાં મને દગાય મને પાવાની દેવીને ખોટ લાગે બાપ ને ખોટ લાગે બાપ મરી દુખિયાની દેવી મરી દગાય મારી એકવડી ગદાવડી માતા બોલું છું માતા બોલું છું હવ હારું લે હો આ વસ્તી ને હું મારી દગડે બોલાવું છે મારા રોમ રોમ છે લે ભાઈ હારું લે હું દગડે માતા બોલું છું લે હો જો આ દાદાની પાઘડીના અમારા પ્રકાશભાઈ દામુભાઈ ફરજિયા 1001 રૂપિયા આપી દાદાની પાઘડી વધાવે છે પણ આના પછી દાદાની પાઘડી બોલાવો તો ભલે તમારી કળની દેવીને ચુંદડી ઓઢાડો તો ભલે અને આ બેનું દીકરીઓ એમની પિયર એમની પિરિયની દેવી એની ચુંદડી ઓઢાડે તો ભલે અને માં જોગણીને એને ચુંદડી ઓઢાડે તો ભલે ભાઈ જો અમારા પ્રકાશભાઈ દામુભાઈ ફરજિયા 1001 રૂપિયો દઈ દાદાની પાઘડી પહેરાવો ભાઈ એ પછી બોલું પેલા પ્રકાશ ભાઈ બોલું ઘડીક રોકા પછી દઈ દો તો અમારા પ્રકાશભાઈ દામુભાઈ ફરજિયા મારા દાદા ભિલોડાના રખા દાદાને પહેરાવે પાઘડી એ દાદા આ તો 1001 ની પાઘડી આ તો 1001 ની પાઘડી તમે પ્રેમે પેરો દાદા રખા પાઘડી રખા દાદા પેરો પાઘડી દાદા રખવાને આવો રખા દાદા પેરો પાઘડી દાદા રખવાને આવો ये वाला प्रकाश भाई दामू भाई फरजिया ये दादा ये तो हिरने जड़े करावे पाघड़ी ये दादा आ तो दुख हजाई कमी पाघड़ी दादा रमवाने आओ जो ए ભિલોડા યુવક ગ્રુપ રખા દાદા ગ્રુપ તરફથી 5101 રૂપિયા દઈ અને દાદાને પાઘડી પહેરાવે છે ભાઈ આ યુવા ગ્રુપ મારા ભિલોડા યુવક ગ્રુપ મારા દાદા રખાને પહેરાવે પાઘડી એ દાદા
તો 5000 એકની આ ઘનડી દાદા રમવા આવો આ તો દિલોડા ગામની આ ઘનડી દાદા રમવા આવો જય દાદા સુરેશભાઈ વાલજીભાઈ ગુટિયા 1501 રૂપિયા દઈ અને મારા બાપ હરતાનની દેવી છો ગુટિયા પરિવારની અંદર મારા બાપ હરતાનની દેવી એટલે એને ભાવથી એની પણ જે બોલવી પડે બોલો મારા દાદા હરતાનની દેવી ગુટિયા બોલવી આ ઘનડી દાદા મારે તમે આવો જે પત્તર સોની એકની આ ઘનડી એ રાજા આ તો પત્તર સોની એકની આ ઘનડી દાદા રમવા આવો રમજો આ એક લઈ બોલજો મુકેશભાઈ સેલાભાઈ 500 રૂપિયા દાદાને પાઘડી પહેરાવ ભાઈ આ બધાના પૈસા બોલજો પછી ખાલી પાઘડી એ ગાવાની હારે જોડા નવા ગાવાના સુમિતભાઈ ફરજિયાત દાદાને પાઘડી પહેરાવશે મિત્રો બોલજો તમે બોલજો પછી ભીખુ મામા રમવું છે એટલે કઈક નવું કઈક દાદાનું ગાવું પડે ભાઈ રમણભાઈ સેલાભાઈ વિરમગામિયા મારા દાદા ગાંગલા ગોપાળિયાની દેવી છે ભાઈ 1001 મારા દાદા ગાંગલા ગોપાળિયાની દેવીના નામથી ભેટ કરે આ તો વિરમગામિયા કુળની પાઘડી દાદા રમવા આવો માથે પાઘડી દિલોડા ગામના રખા પગત પગતા ભાઈ દાદા દયાનો નથી આજે માથે પગલડી માથે દિલોડા ગામના રખા દાદા પગત પગતા ભાઈ દાદા દયાનો નથી આમાં કેવું છે ભાઈ રમવું તો હજી રમાડવાના છે પણ 500 દેરા છે 7મું દેરું માં લક્ષ્મી માં છે આ જે કઈ નોટ આવે ને લક્ષ્મી માં છે એટલે એને તો પ્રેમથી રાખવા પડે એના વગર તો પત્તું ન હલે એ મહેશભાઈ ભાવભાઈ અગારિયા 500 રૂપિયા દઈ અને દાદાને પાઘડી પહેરાવે છે ભાઈ અને એક તમારી કળની દેવી તમારા વડવા હોય એના નામથી પણ બોલી શકો છો અને બેનું દીકરીઓ હારવેલ ને પિયરવેલ જે તમને ભાવ ના લાગે ને અહીંયા બોલી શકો છો હા એ તો નામ જ બોલવાના છે નાનજીભાઈ લોલાડિયા 500 રૂપિયા દઈ દાદાને પાઘડી પહેરાવો ભાઈ રાજેશભાઈ નાગરભાઈ ભોજવિયા 500 રૂપિયાની દાદાને પાઘડી પહેરાવો ભાઈ શિવમભાઈ ઉગરેજા 100 રૂપિયા દાદાને પાઘડી પહેરાવો ભાઈ એ દાદા ડી દ્વારાના પ્રતાપે મુકેશભાઈ સેલાભાઈ વિરમગામિયા 500 રૂપિયા દઈ ભાવથી પાઘડી પહેરાવો ભાઈ ભાઈ અનિલભાઈ ગણાભાઈ ભૂટિયા રાજ સીતાપુર ભાઈ 500 ની પાઘડી હા બધાનું ગાવા બધાનું કરતાન તમારા ભાઈ
એ અમારા થરકિયા પરિવાર દામુભાઈ લખુભાઈ થરકિયા અને એમના વડવા એ કાના બાપાના નામથી એમને પાઘડી પહેરાવશે પણ આપણે પાઘડીની એક ડાકલી છે કાના બાપાની 2001 રૂપિયો ભાગ હોય જોરદાર તાળી તો પાડો મિત્રો એમાં પાપ લાગે છે ये मारा काना बापा ये डाकली वगाड़ी ये मारा काना बापा ये डाकली वगाड़ी काना बापा ये डाकली वगाड़ी मने वालो लगे मने प्यारो लगे मने वालो लगे डाकली तो सूर डाकली वगाड़ी मारा सलवा में डाकली वगाड़ी सलवा में डाकली वगाड़ी काना बापा ये डाकली वगाड़ी मने वालो लगे मने प्यारो लगे मने वालो लगे डाकली में सूर डाकली कोने वगाड़ी जय काना बाबा सुनील भाई मनु भाई बकोड़िया गाम खांभड़ा मावी हीड़ी बुतड़ी ने भाई चुंदड़ी ओढ़ाड़े से भाई भाई 500 ने 1 रुपया दे कमसी भाई प्रकाश भाई खाकरोड़िया हमारा दादा राजानी वस्तु से भाई प्रकाश भाई करमसी भाई खाकरोड़िया डेरवाना 500 ने 1 रुपया दे अने दादा राजा ने पाघड़ी પહેરાવશે પણ મારી વિહુડી બુદ્ધીને એક ચુંદડી ઓઢાડી છે આપણે લઈ લઈ સંજયભાઈ સુરેશભાઈ ભોજવિયા એ માં ભગવતીને ચુંદડી દાદાને પાઘડી પહેરાવ 500 ને 1 રૂપિયા દે આ બધું ગાય છે હજી તો આખી રાત પડી ચાલો બધાને ગાવાનું છે
તો ડોલી હોદના કુંડળી ને કુંડળી રે મારી કુંડળી રે મોટો કુંડળી માં કુંડળી ને કુંડળી રે મારી કુંડળી રે તો મોટોડિયા કુંડળી કુંડળી ને કુંડળી રે મારી કુંડળી રે મળી જાય અને એવું આ પાંચે દેરા તરફથી 1001 રૂપિયો અહીંયા ભેટ કરે છે મારા ભાઈ અને તલોદની નાચ ધન છે ધન મિત્રો બેન ને બોલી લેવા દો. હા બોલો બધા બોલી જાઓ હું ગાતો જ રહીશ તમને. મંજુલાબેન રમણભાઈ એ બાપની દેવીને પાવાની દેવીને ચૂંદડી ઓઢાડે 500 ની રૂપિયો દે. આ તો બુટિયા કોની મારી જગાઈ દેવી છે ભાઈ પાવાની દેવી. જો મિત્રો એક વાત હવે એનાઉન્સ કરું ભાઈ આ નજર આપજો પછી આપણે બોલીએ. જે કાંઈ પૈસા બોલે છે ને તો આપણે એવું નહીં ખાલી ચૂંદડીની ડાક લઈ ગઈ એક વસ્તુ ગઈ તમ તાર અહીંયા પાવાની દેવીનું નામ લીધું પાવાની દેવીનું નામ આવશે તો સમજી લેવાનું કે તમારું છે બરોબર. પણ ફરતું ગાવું પડે તો બધાને સારું લાગે. એક ને ગઈ ને તો એમ થાય કે આ તો ખાલી હા બીજું કઈ આગળ ન બોલાય. હા બોલો બેન બોલો. હા અમદાવાદની ભદ્રકાળીમાના નામથી 101 રૂપિયા આવે છે ભેટ કરે છે. હજી પણ અહીંયા એક વસ્તુ ઓછી દેખાય છે જે મેં ધારી હતી ને એ રકમ વાળા હજી નથી આવ્યા. કારણ કે હમણાં મેં આ જય 22 તારીખે વિરમગામ પાસે ગામ છે ને મેં કીધું 5 લાખ રૂપિયા એક માણસ બોલવા જોઈએ. એવો માણસ આવે તો 6,11,000 બોલ્યો. હા બાર ભેલી પબ્લિક બધા અંદર આવી અને બેહો ખડી. હા બે જાઓ બાર ભેલી. કારણ કે આ ઇલાકો થોડું જોઈ જારીને હાલે એવો છે ભાઈ. જોગણી માં રખા દાદા નવાલા વાલા સાહનકીની દેવી લોલાડિયા ભાઈ 851 રૂપિયા 801 રૂપિયા ભાઈ. પણ મેં પાવાની દેવીનું પેલા ગઈ લઈ પછી માં 4 વયું દાદા રખા લોલાડિયાની દેવીનું ગાશું. બોલો ના બોલ લેવા દે બોલી લેવા દે. હવે જોડા ફરતા જોડા આવે એમાં એમની માતાનું નામ આવી જ જાય. કુંવર ખાણિયા રજનીભાઈ અબ્રામભાઈ કુંવર ખાણિયા રાજા દાદાની પાઘડી ભાઈ 501 રૂપિયા ભાઈ. એક દઈ દે. ये गंगूड़ानी तारे में मारी तबे रंगे रमो मारी सके रमो मारी बाबा जी जिंदगी आवे मारी तबे रंगे रमो मारी सके रमो
ભાઈ એ તલોદના રખા કાકા હા એ તો હું કહી દઉં પણ તલોદના રખા કાકાના નામથી 1000 રૂપિયા આવે છે અને એક એમની જોડણાની ફરમાઈશ છે આપણે બે કરી બધાની ફરમાઈશ પૂરી કરવી છે ભાઈ ये जलसा से बापा जलसा से रखा काका जलसा से जलसा से बापा जलसा से भीलोड़ा जलसा से जलसा से बापा जलसा से जलसा